આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ફોરેન્સિક પુરાવા આધારિત અભિગમને પ્રાથમિકતા આપી રહી છે. કોલકાતામાં રાજારહાટ ખાતે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી CFSLના નવા ભવનના ઉદ્ઘાટન સમયે શ્રી શાહે જણાવ્યું કે ફોરેન્સિક માળખામાં સુધારો એ આ પ્રયાસનો મુખ્ય ભાગ છે. તેમણે જણાવ્યું કે દેશના દરેક મોટા રાજ્યમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી NFSU બનાવવામાં આવશે. ગઈકાલથી રાજ્યની 2 દિવસની મુલાકાતે આવેલ ગૃહમંત્રીએ જણાવ્યું કે સરકાર દેશભરમાં ફોરેન્સિક ક્ષમતાઓની મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, કારણ કે ન્યાયી અને સચોટ ચુકાદાઓ માટે વૈજ્ઞાનિક પુરાવા જરૂરી છે. 88 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત આ અતિ આધુનિક સુવિધાથી માત્ર પશ્ચિમ બંગાળના લોકોને જ નહીં, પરંતુ ઝારખંડ, બિહાર, ઓડિશા, સિક્કિમ, આસામ અને ઉત્તર પૂર્વ ક્ષેત્રોના પડોશી રાજ્યોને પણ લાભ થશે. કડી વિધાનસભા બેઠક 24ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રમેશ ચાવડાએ 2012ની વિધાનસભા ચૂંટણીમાં અભિનેતા હિતુ કનોડિયાને પરાજય આપ્યો હતો. જોકે 2017ની ચૂંટણીમાં તેઓ કરસન સોલંકી સામે હારી ગયા હતા. કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને અને વિસાવદરમાં કિરીટ પટેલને ટિકિટ અપાઈ છે, જ્યારે કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે આગામી 9 જૂનથી જિલ્લાની શાળાઓ ખુલી જશે. આ સાથે શાળા પ્રવેશોત્સવ પણ યોજાશે. આ માટે શિક્ષણ તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ અંગે વધુ માહિતી આપી હતી. 9 તારીખથી તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તમામ શાળાઓ એ શરૂ થઈ રહી છે. અત્યારે હાલના સંજોગોના અંદર એનરોલમેન્ટ સર્વે એટલે મતલબ કે બાલવાટિકાના અંદર જે વિદ્યાર્થીઓ દાખલ થશે, બાલવાટિકામાંથી ધોરણ 1માં દાખલ થશે, ધોરણ 8માંથી 9માં દાખલ થશે અને 10માંથી 11માં દાખલ થશે. આ તમામ વિદ્યાર્થીઓનું નામજોગ ટ્રેકિંગ એ અત્યારે અમારા શિક્ષકો કરી રહ્યા છે, કારણ કે આગામી સમયના અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આવશે. એ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન આ તમામ જે વિદ્યાર્થીઓ હોય એના પ્રવેશ આપણે સુનિશ્ચિત કરીશું. પરંતુ અત્યારે હાલ તમામ શાળાના પ્રિન્સિપાલોને અત્યારે અમે તમામ યાદીઓ આપી દીધેલી છે અને એના અંદર અત્યારે હાલ સર્વેની કામગીરી ચાલુ છે આપણી. ખાસ કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આવશે એ સમયગાળા દરમિયાન આપણા તેજસ્વી તારલાઓનું સન્માન પણ આપણે એ કાર્યક્રમમાં રાખીશું. એટલે એના દાતાઓ, તિથિ ભોજનના દાતાઓ પણ અત્યારે આપણે એમનો સંપર્ક કરી રહ્યા છીએ. ક્રિકેટ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલ IPL 2025ના ક્વોલિફાયર 2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું. આ સાથે ટીમ 11 વર્ષ પછી IPLના ફાઇનલમાં પ્રવેશી છે. અગાઉ ટીમે 2014 સિઝનની ટાઇટલ મેચ રમી હતી. હવે ફાઇનલ 3 જૂને અમદાવાદમાં પંજાબ અને બેંગલુરુ વચ્ચે રમાશે. કચ્છમાં 166 ગ્રામ પંચાયતની સામાન્ય અને 241 પંચાયતની પેટા મળીને 407 ગ્રામ પંચાયતમાં આગામી 22 જૂને ચૂંટણી યોજાવાની છે. ત્યારે આજે જાહેરનામાની પ્રસિદ્ધિ સાથે ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થઈ જશે. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઇચ્છુક ઉમેદવારો પોતાનું ફોર્મ 9 જૂન સુધી રજૂ કરી શકશે. ભરાયેલા ફોર્મની ચકાસણી 10 જૂને કરવામાં આવશે, તો 11 જૂને ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ગ્રામ પંચાયતની ચૂંટણી EVMથી નહીં પણ બેલેટ પેપરથી યોજાતી હોવાથી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ વહીવટીતંત્ર બેલેટ પેપર છપાવવા સહિતની કામગીરીમાં પ્રવૃત્ત થશે. ગ્રામ પંચાયતના ચૂંટણી સંગ્રામને સુપેરે પાર પાડવા તંત્ર ગતિશીલ બની કામગીરીમાં પરોવાયું છે. ભારતના કુલ ચીજવસ્તુ અને સેવાકર GSTની વસૂલાતે મે મહિનામાં સતત બીજા મહિને 2 લાખ કરોડ રૂપિયાનો આંકડો વટાવ્યો છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર મે મહિનામાં કુલ GST વસૂલાત 2,01 કરોડ રૂપિયા હતી, જે મે 2024માં એકત્ર કરવામાં આવેલ 1,72,000 કરોડ રૂપિયાની સરખામણીમાં 16.4% વધુ છે. રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ દ્વારા વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સ્લો સાયકલિંગ સ્પર્ધાનું આયોજન આવતીકાલે 3 જૂન 2025ના કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 3થી 5 અને 6થી 8 એમ 2 કેટેગરીમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 70439246005 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. તો પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિના ઉદ્દેશ્ય સાથે વિશ્વ સાયકલ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની સંયુક્ત ઉજવણીના ભાગરૂપે ભુજમાં પેડલ ફોર એન્વાયરમેન્ટના સૂત્ર સાથે સાયકલોત્સવ યોજાશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.